હેલો મિત્રો, આજે તમારું સ્વાગત છે નવા વિડીયોમાં। આજે અમે તમને લાલ દરવાજાની શેર કરાવવાના છીએ। લાલ દરવાજામાં બહુ જ સરસ વસ્તુઓ વેરાયટીની જોવા મળી છે, જે અમે તમને દેખાડીશું। તો પ્લીઝ મહેરબાની કરીને વિડીયો સ્કીપ કર્યા વગર જોવાનું રાખજો। અમારા બધા જ વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોજો, તો જ તમને મજા આવશે। અમે લાલ દરવાજામાં આજે બેગથી સ્ટાર્ટ કર્યું છે જોવા માટે। તો નાની બેગોનો ભાવ અમને પૂછ્યો તો એમને 2500 રૂપિયા કીધી હતી। મોટી બેગના ભાવ અમને 4000 રૂપિયા કીધું હતું। અને હા, લાલ દરવાજામાં તો એવું હોય છે કે તમે ભાવ કરાવો તો તમને ખબર પડે કે વસ્તુનો ભાવ શું છે। બાકી તમે એ લોકો તો ભાવ તમને હંમેશા વધારે જ કહે છે। હાય, કેમ છો બધા? મજામાં? આજે તમને અમે બેગ તો અમે ચેક કરી છે અને લેવાનો આઈડિયા બી કર્યો હતો। હવે અમે કટલેરીમાં બતાવીએ છીએ। અમે બટરફ્લાય જોયા હતા પહેલાં। બટરફ્લાય બહુ સરસ હતા। વેરાયટી અમે લીધા બી છે ત્યાંથી, કે જેનો એક પેકેટનો ભાવ 20 રૂપિયા કીધું હતું અમને કાકાએ। એટલે અમે બટરફ્લાય બી લીધા છે। બહુ સરસ બટરફ્લાય હતા કોરિયનના। અને હવે પછી અમે બ્રાઇડલના ચૂડલા જોયા છે। બહુ સરસ ચૂડલા હતા ત્યાં। બંગડીઓ, પાટલા બી બહુ સરસ હતા। જે લગ્ન પ્રસંગમાં પહેરવામાં જેને બી ખરીદી કરી હોય એને અહીંયા જ આવવું જોઈએ। પર્સ, નાની છોકરીઓના પર્સ તો બહુ જ એન્ટિક પર્સ હતા ત્યાં। વેરાયટી બી બહુ સારી હતી અને ભાવ તો એમના ત્યાં એકદમ રિઝનેબલ હોય છે। ભાવમાં તો કશું જ કહેવું નહીં પડતું। અને છોકરીઓની મનપસંદ વસ્તુ, મેકઅપનો સામાન તો ત્યાં એટલો જ મસ્ત હતો કે તમારું મગજ જ કામ નહોતું કરતું કે કઈ વસ્તુ લેવી અને કઈ ના લેવી। નેલ પોલિશમાં બી બહુ સરસ હતી અને મેરેજમાં પહેરવા લાયક સેટ બી બહુ સરસ હતા, જે આપણે જોઈ શકીએ છીએ। 100 રૂપિયાનું એક બોક્સ હતું। અમે ભાવ પૂછ્યો હતો કે આ સેટનો ભાવ શું છે, એમને એવું કીધું હતું કે 100 રૂપિયા। નેલ પોલિશ, પછી લિપસ્ટિક, આઈલાઇનર, મસ્કરા, બહુ જ વસ્તુઓ મસ્ત હતી ત્યાં। અને જોઈ શકો છો તમે, ફાઉન્ડેશન બી બહુ સરસ હતા। સેટ, તમે ચોકર સેટ બી બહુ સરસ હતા। 100 રૂપિયાના હતા। ભાવ બી એમના ત્યાં આટલો બધો હતો જ નહીં લાલ દરવાજા, કે આપણને એવું થાય કે આપણે ના લઈએ। લિપસ્ટિકમાં બી અમે લીધી છે ત્યાંથી। અને આ નાની બુટ્ટી 10 રૂપિયાની એક હતી। એવું લાગે કે આપણે બધી જ ખરીદી લઈએ। અને જીન્સ પર પહેરવા માટેના નાના ચેન હતા, મંગળસૂત્ર। અમે 4-5 તો બુટ્ટી લઈ જ લીધી છે ત્યાંથી, કે જેના માટે રેગ્યુલર રનિંગમાં પહેરવા માટે બહુ સરસ હતી। આ ભદ્રકાળી માતાજીના દર્શન કરી લો। અમે દર્શન કરીને આવ્યા છે ત્યાં। બહુ જ ભીડ હતી। અમે રવિવારના દિવસે ગયા હતા એટલા માટે। પછી હતી પાયલ પગમાં પહેરવાની, કે જે જોતાં જ તમને ગમી જાય એવી સરસ પાયલ, કેળમાં પહેરવાના કંદોરા, આ ગળાની ચેનો જુઓ તમે। અને નાના છોકરાના કપડાની તો વાત જ ના કરશો। એટલા સરસ કપડાં હતા ત્યાં। અને છોકરીઓને તો એટલી વેરાયટી બતાવતા હતા, એમ થતું કે લઈએ જ લઈએ ત્યાંથી। બસ શું કરીએ, અમારે તો એક બાબો છે એટલે મેં બેબીના કપડાં ખાલી જોયા જ છે, પણ અમને ગમ્યા હતા બી બહુ સરસ કપડાઓ। અને 150 રૂપિયાની 2 જોડી આપતા હતા ત્યાં કપડાં। ભાવ બી નહોતો બહુ। નાના છોકરાને અત્યારે ઉનાળામાં પહેરવા માટે પેર હતી। ટોયસ બી બહુ મસ્ત હતા। ફ્રોક તો નાની છોકરીઓને એટલા સરસ હતા કે જોઈને એમ થાય કે ખાલી જોવા માટે 1-2 લઈ લઈએ। પર્સ, આ એક અમે શોપમાં ગયા હતા ત્યાં, કે જેમના ત્યાં કંપનીના બી પર્સ બહુ સરસ હતા। આ એમના ત્યાં ભાવ થોડો હાઈ હતો, પણ એમ કહેતા હતા કે અમારી પાસે બધા જ પર્સ કંપનીના છે, કે જે 1900 રૂપિયા અને 1000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે। પણ હા, પર્સમાં વેરાયટી બી બહુ હતી, એટલે એમનો ભાવ બી બરાબર હતો। અમે થોડા પર્સ તો જોયા હતા બી, અને એક પર્સ તો અમે લેવાનું નક્કી બી કર્યું છે હવે ત્યાંથી। બહુ સરસ બ્રાઇડલ પર્સ તો એમના ત્યાં બહુ હતા। અને એમ કહેતા હતા કે અમારા ત્યાંથી બ્રાઇડલ જે હોય છે એ લોકોના ખરીદી કરવા માટે બહુ આવે છે। પર્સ પણ એમના જે ભાવ કીધું તો એ પ્રમાણે અમને પર્સ બી બહુ સારા લાગતા હતા। એનું લેધર બી એટલું સરસ હતું ત્યાં। 2 પર્સ તો એકદમ એન્ટિક જ લાગતા હતા અમને, કે જે અમે એમને પાસેથી કઢાઈને ખાલી જોવા માટે હાથમાં લીધા હતા। પછી છે ઓક્સોડાઇઝના સેટનો ભાવ બી 100 રૂપિયા હતો। બહુ સરસ હતા। અને તમે જે જીન્સમાં પહેરો છો એ બી ચેન બી બહુ મસ્ત હતા। એ અમે જોયા છે ત્યાંથી જોયા હતા।
ઓક્સોડાઇઝની સેટ ઇયરિંગમાં તો બહુ બધી વેરાયટીઓ હતી, જે નાની મોટી બધી જ ઇયરિંગો, અને હાથમાં પહેરવાની રિંગ બી બહુ સરસ સરસ હતી. અને નાની છોકરીઓ માટે જે હેરબેન્ડ હતી તો પૂછશો જ નહીં, કેટલી બધી વેરાયટીમાં અમે જોઈ લીધી હતી. જે ટેડી બિયરવાળી રીંગો હેરબેન્ડ હતી, પીનો હતી, એટલી બધી વેરાયટીમાં હતી ત્યાં કે ના પૂછોની વાત. બહુ સરસ હતી કે જે નાના પણ નહીં પણ મોટા બી લગાવી શકે છે. અત્યારે તો ક્રેઝ છે એટલા માટે. જે બો છે, કિચન બી 20-20 રૂપિયાના હતા, નાના નાના કિચન. બો બી બહુ મસ્ત હતા માથામાં નાખવા માટેના. ક્રન્ચીસ બી બહુ સરસ હતી ત્યાં. અમે 2 કિચન તો લીધા છે, ખાલી અમારા છોકરાઓને રમવા માટે જ લીધા છે ત્યાં. બાકી બધી જ વસ્તુઓ. અને હા, જે છે મેન વસ્તુ તો રહી ગઈ કે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, ઘરમાં ડેકોરેશન કરવાનો સામાન બી બહુ સરસ હતો ત્યાં. જે બહારનો સામાન તો બહાર આપણે કોઈ શોરૂમમાં લેવા જઈએ તો એનો સામાન કેટલો મોંઘો હોય છે. અહીંયા તો સરસ હતું, તમારા ડોર ઉપર બી લગાવી શકો એ. અને હવે આવ્યો છે નાની છોકરીઓનો ડ્રેસ, જે પતિયાલા પહેરે છે એમાં બહુ સરસ હતા ત્યાં. નાઇટ ડ્રેસ નાના છોકરાઓનો અમે જોયો તો બહુ સરસ છે ત્યાં. નાઇટ ડ્રેસ ને નાની છોકરીઓના બી પેર હતી. 200 કે 250 રૂપિયાની અમને પેર બી કહેતા હતા એ લોકો. હવે અને નાના છોકરીઓના ગરમીમાં પહેરાવાના કપડાં બહુ સરસ હતા. અને આ છે 200 રૂપિયાની જોડી, જે બોಯ್ઝના કપડાં હતા, નાના 2 વર્ષના માટેના. પણ એમને પેર બનાવી હતી, બહુ જ સરસ પેર બનાવી હતી. અમુક તો નાના ફોર્મલ બી એટલા ક્યુટ હતા કે એમ લાગે કે આપણે જોતા જ લઈ લઈએ. પછી છે શૂઝનો ભાવ, જે બહાર 500 રૂપિયાનો શૂઝનો ભાવ છે, ત્યાં અમને 350 કીધું. તમે કીધું કે ઓ બાપા, એના કરતાં તો અહીંયાથી લેવા સારા છે. જે ક્રોક્સ છે, ક્રોક્સ અમે કેટલા મોંઘા ક્રોક્સ લઈને આવ્યા છીએ. એ ક્રોક્સનો ભાવ અહીંયા 350 રૂપિયા. અને આ ઇયરિંગ્સ છે 50 રૂપિયાની અમને કીધી હતી ઇયરિંગ્સ. અમે તો જોઈ બી છે અને લીધી બી છે ત્યાંથી, કે મેરેજ ફંક્શનમાં પહેરવા માટે બહુ સરસ હતી ત્યાં ઇયરિંગ્સ બી ઓક્સોડાઇઝની, કે જે નવરાત્રિમાં પહેરી શકીએ આપણે. અને એવું જ નથી નવરાત્રિમાં, તમે રનિંગમાં બી કોઈ ફંક્શનમાં બી પહેરી શકો છો. બેગ બી બહુ સરસ હતી. અમારે સ્કૂલ ઓપન થવાની જ છે તો બધા લોકો બેગ લેવા માટે બી બહુ સરસ આવતા હતા. તો મિત્રો, હવે અમારો વિડીયો તમને સરસ લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. ગુડ બાય.